સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ કારોબારમાં બજારમાં દબાણ. નિફ્ટી 25,050થી નજીક. એક્સિસ બેંકના નબળા પરિણામોને કારણે બેંક નિફ્ટી પર પણ અસર. ઇન્ડેક્સ 300 પોઈન્ટથી વધુ ઘટ્યો, જ્યારે મિડકેપ અને સ્મોલ કેપમાં થોડા વધારા સાથે તેજી. મેટલ ઓટો કેપિટલ ગુડ્સ શેર્સમાં આજે સારો વધારો. સેલ, ટાટા સ્ટીલ, એનએમડીસી, જિંદાલ સ્ટેનલેસ મેટલ શેરમાં 1%થી વધુનો ઉછાળો, જ્યારે બીજી તરફ બેન્કિંગ અને એનબીએફસીસ પર દબાણ. પહેલા ત્રિમાસિકમાં એક્સિસ બેંકના નબળા પરિણામ. નફો 3%ના વધવાના અનુમાન સામે 4% ઘટ્યો. બેંકે કર્યા 16.76 લાખ શેરમાં અનેક સોદા. લાસ્ટ ટ્રેડની કુલ વેલ્યુ 184 કરોડ. 4%ના ઘટાડા સાથે બન્યો નિફ્ટીનો ટોપ લૂઝર. બજારને ગમે ટાટા કમ્યુનિકેશનના પરિણામ. શેર 3% વધ્યો અને ફ્યુચર્સમાં ટોપ ગેઇનર બન્યો. કંપનીના એબિટા અને માર્જિનમાં પણ સુધારો જોવા મળ્યો તો અનુમાનથી સારા રહ્યા એલટીઆઈ મેન્ટ્રીના પરિણામ. સ્ટોકમાં 2% વેચવાલી. રૂટ મોબાઈલના પરિણામ રહ્યા નબળા. આવક 4.8% ઘટીને 1050 કરોડ પર રહી તો ગૌતમ બડાલિયાએ કંપનીના સીઈઓ પદથી બુધવારે 17 જુલાઈએ આપ્યું રાજીનામું. 18 જુલાઈથી કંપનીના એમડી અને સીઈઓ પદ પર રાજદીપ કુમાર ગુપ્તાની નિમણૂક કરવા બોર્ડની મંજૂરી. નિફ્ટીની દિગ્ગજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી સાથે જાહેર કરશે પરિણામ. સીએનબીસી બજારના અનુમાન મુજબ પ્રથમ ત્રિમાસિકમાં 2% વધી શકે છે નફો. ઓટીસી કારોબાર સારો ગ્રોથ શક્ય. જેએસડબલ્યુ સ્ટીલ અને બંધન બેંકના પરિણામ પર પણ ફોકસ.